पर लोकसभा चुनाव के तहत गुजरात, राजस्थान और मध्य प्रदेश के अधिकारियों की बैठक हुई। भारत में लोकसभा 2024 के चुनाव होने के कारण दाहोद जिले के जालोद तालुका में आने वाले सीमावर्ती क्षेत्र के पुलिस अधिकारियों और राजस्व अधिकारियों की एक बैठक चाकलिया स्थान पर आयोजित की गई। बैठक प्रांतीय पदाधिकारी अजय भाटिया व डीवाईएसपी डीआर पटेल की अध्यक्षता में हुई। इस बैठक में राजस्थान, मध्य प्रदेश और गुजरात के जालोद के 3 क्षेत्रों के प्रांतीय अधिकारी और डीवाईएसपी मौजूद थे। इस बैठक में सीमा पर समस्याओं के समाधान, अवैध गतिविधियों को रोकने और आपराधिक गतिविधियों में शामिल लोगों पर नजर रखने के लिए संयुक्त योजना बनाई गई। इस बात पर भी चर्चा की गई कि इन क्षेत्रों में आने वाले क्रिटिकल मतदान केंद्रों, चेक पोस्ट पर घुसपैठ और फरार आरोपियों पर नजर रखते हुए चुनाव प्रक्रिया को शांतिपूर्ण माहौल में संपन्न कराया जाए। यह सुनिश्चित करने के लिए एक रणनीति बनाई गई कि गुजरात में शराब की अवैध घुसपैठ को रोकने के लिए पुलिस प्रणाली सतर्क रहे। साथ ही 3 राज्यों में लोकसभा चुनाव शांतिपूर्ण माहौल में संपन्न कराने को लेकर भी आवश्यक चर्चा हुई। गुड मॉर्निंग ऑल ऑफ यू। आज की इस बॉर्डर मीटिंग में उपस्थित एमपी स्टेट से रिस्पेक्टेड एसडीएम सर तरुण जैन सर, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન મુકામે દાહોદ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના રેવન્યુ તેમજ પોલીસ ઓફિસરશ્રીઓની એક બોર્ડર મિટિંગ રાખવામાં આવેલી, જેમાં મધ્યપ્રદેશના થાંગલા સબ ડિવિઝનના એસડીએમ શ્રી તેમજ ડીવાયએસપી શ્રી, એ જ રીતે રાજસ્થાનના બાંસવાડા ડિસ્ટ્રિક્ટના કુશલગઢ અને સજ્જનગઢના એસડીએમ શ્રી, ડીવાયએસપી શ્રી તથા અન્ય પોલીસ અને રેવન્યુ ઓફિસરશ્રીઓ હાજર રહેલા. મિટિંગની અંદર અમે આગામી લોકસભા જે સામાન્ય ચૂંટણી આવી રહી છે એમાં કઈ રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ કરી શકીએ એ અંગે બોર્ડરને લગતા વિવિધ ઇસ્યુની ચર્ચા કરવામાં આવી. બોર્ડરને અડીને આવેલી વિવિધ ચેકપોસ્ટની માહિતી એકબીજા સાથે શેર કરી, તેમજ જે બોર્ડરના જે વિલેજીસ છે એની અંદર ક્રિટિકલ પીએસ તેમજ ક્રિટિકલ પીએસએલ એ અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને વિવિધ કોઈ જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે કઈ રીતે પહોંચી વળાય અને કઈ રીતે શાંતિમય વાતાવરણમાં ઇલેક્શન યોજી શકાય એ માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું. તેમજ 3 સ્ટેટના તમામ જે અધિકારીઓ જે છે ઇલેક્શનને લગતા એ તમામ અધિકારીઓને વોટ્સએપ ગ્રુપ પણ ક્રિએટ કરવામાં આવ્યું છે અને આ ગ્રુપની અંદર અમે જે પણ કંઈ ઇન્ફોર્મેશન શેરિંગ કરવાનું જે હશે એ ઇન્ફોર્મેશન અમે શેર કરતા રહીશું અને એકબીજા સાથે સતત કોઓર્ડિનેશનમાં રહી અને આગામી જે લોકસભાનું જે ઇલેક્શન છે એ અમે સારી રીતે કન્ડક્ટ કરીશું. દાહોદ તેમજ જાલોદની જનતાને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર હંમેશા આપણી સાથે છે, તો ભયવિહીન બની અને ચોક્કસથી મતદાન કરો એવી આપ સૌને એક નમ્ર અપીલ છે. થેન્ક યુ. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત, રાજસ્થાન અને એમપી બોર્ડરના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક જોઈન્ટ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ જોઈન્ટ મિટિંગમાં જે દાહોદ જિલ્લાની જે ચેકપોસ્ટ અંગેની માહિતી તેમજ દાહોદ જિલ્લાના જે એબ્સ્કોન્ડિંગ નાસ્તા ફરતા આરોપીઓ છે એની માહિતી તેમજ અન્ય માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવેલું હતું અને 2024નું લોકસભા ઇલેક્શન ફ્રી અને ફેર થઈ શકે એ માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા.